કચ્છ જિલ્લા પંચાયતની આજે મળેલી કારોબારીની ખુલ્લી બેઠકમાં બિનખેતીને લગતા 53 કેસોને મંજૂરી આપવામાં આવી હતી તો ગ્રામ્ય વિકાસ માટે ₹3.50 કરોડ ફાળવવામાં આવ્યા હતા। કારોબારી ચેરમેન અરવિંદભાઈ પિંડોરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં જિલ્લા પંચાયત સમક્ષ અત્યાર સુધીમાં 200 જેટલી બિનખેતીની ફાઇલો આવી હતી, પરંતુ જે પૂર્તતા થયેલ હતી અને નિયમો મુજબના તમામ આધારો જે અરજદારોએ રજૂ કર્યા હતા એવા 53 કિસ્સાઓમાં જ પૂર્તતા જણાઈ હોવાથી એ 53 કેસને બિનખેતી માટે લીલી ઝંડી આપવામાં આવી હતી, જેમાંથી 40 રહેણાંક માટે, 3 ઉદ્યોગના હેતુસર, 8 વાણિજ્ય અને 2 ખનીજને લગતી ફાઇલોનો સમાવેશ થતો હતો। તો 3 ફાઇલો એવી હતી જેમાં હેતુફેર કરવામાં આવ્યો હતો। હેતુફેર કરાવવા 40 પટની રકમ ભરપાઈ કર્યા બાદ બેઠકમાં લેવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું। સારી કામગીરી કરનાર ગામડાઓ માટે ₹3 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાંથી ₹45 લાખના કામો હાથ ઉપર લેવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ગ્રાન્ટમાંથી ₹2 કરોડ મંજૂર કરવામાં આવ્યા હોવાની માહિતી બેઠકમાં તેમણે આપી હતી।